તો મેટ્રો સિટી અમદાવાદમાં પણ મકાન ધરાશયી થતા એક મહિલાનું મોત નીપજ્યું છે। અમદાવાદના મકાન ધરાશયી થતા મહિલાનું મોત થયું હોવાનું સામે આવ્યું છે। ધનાસુથારની પોળમાં 2 માળનું મકાન તૂટી પડ્યું હતું। કાળુપુરમાં ધનાસુથારની પોળનો આ બનાવ સામે આવ્યો છે। મકાન જૂનું અને જર્જરિત હોવાના કારણે થઈ અને ધરાશયી થયું હોવાનું સામે આવી રહ્યું છે। વધુ માહિતી મેળવી સંવાદદાતા દિવ્યા આપણી સાથે જોડાયા છે। દિવ્યા, શું છે વિગત? અમદાવાદમાં એક મકાન ધરાશયી થઈ ગયું છે, કોઈને ઈજા પહોંચી છે કે કેમ? ઝંખના વરસાદ આવ્યો, વાતાવરણમાં ઠંડક તો પ્રસરી, પરંતુ વરસાદે ક્યાંક નુકસાન પણ સહન કરવાનો શહેરીજનોએ વારો એટલા માટે આવ્યો છે કે કાલુપુરમાં આવેલી ધનાસુથારની પોળમાં એક જર્જરિત મકાન, જે વર્ષો જૂનું જે મકાન હતું તે જર્જરિત થયું હતું અને તે ગમે તે સમયે ધરાશાયી થાય। જોકે ત્યાં રહેતા એક મહિલા હતી, તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું। ફાયરની વિભાગની ટીમને તાત્કાલિક જાણ કરતા ફાયર વિભાગની ટીમે રેસ્ક્યુ કરીને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી। જોકે હોસ્પિટલમાંથી તબીબે મહિલાને મૃત જાહેર કરી હતી। એટલે કે આ જર્જરિત મકાન હતું, વર્ષો જૂનું મકાન હતું અને તેના જ કારણે તેનું મકાન છે વરસાદ અને પવન સાથે જે હતું તેના કારણે મકાન ધરાશાયી થયું હતું, જેમાં મહિલાએ જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો। આવા પોળ વિસ્તારમાં અનેક આવા જર્જરિત મકાનો આવ્યા છે, જે હજી પણ લોકો રહે છે। તંત્ર દ્વારા આ પ્રકારના મકાનોને નોટિસ આપીને ખાલી કરાવવાની જરૂરિયાત ઊભી થઈ રહી છે। તેમ છતાં પણ કોઈ પણ પ્રકારની નોટિસ છે તે આપવામાં નથી આવતી। આખરે કેટલાક લોકોના મૃત્યુ પણ થાય છે। જી આભાર દિવ્યા સમગ્ર માહિતી બદલ। તો ધનાસુથારની પોળના આ દ્રશ્યો કે જ્યાં 2 માળનું મકાન ધરાશયી થઈ ગયું છે, જેમાં એક મહિલાનું મોત પણ નીપજ્યું।